કૃષ્ણ અને કૃષ્ણની વાતો જેને અનંતકાળ સુધી સાંભળીએ તો બી એવું લાગે કે કંઈક અધૂરું રહી ગયું છે. ડૉક્ટર કુમાર વિશ્વાસે અપને અપને શ્યામની જે અદ્ભુત પ્રસ્તુતિ કરી એ આજે વડોદરાવાસીઓ માટે એક યાદગાર પ્રસંગ હતો. વડોદરાવાસીઓ એને ઉમળકાભેર માન્યો, ઉજવ્યો અને પોતાના મનમાં કૃષ્ણનો પ્રેમ લઈને ઘરે ગયા. લોકસત્તા જનસત્તા એની 75મી જન્મજયંતિ નિમિત્તે એક આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એનું આજે ઓપનિંગ હતું. વડોદરા ફેમિલી ફેસ્ટ વડોદરાના લોકો માટે લોકસત્તા જનસત્તાએ આયોજિત કર્યો છે. આગામી 30 દિવસ એટલે 31 ડિસેમ્બર સુધી આવા જ વિવિધમય કાર્યક્રમોનું આયોજન થનાર છે. વડોદરાના જનતાને અપીલ કરીશ કે આજે જે કાર્યક્રમ માન્યો એવા અલગ અલગ રંગારંગ કાર્યક્રમો, મનોરંજન કાર્યક્રમો, એન્ટરટેનમેન્ટ માણવા માટે ચોક્કસ પધારો. મારુતિ ફાર્મ સેવાસી આપ ચોક્કસ પધારો અને 30 દિવસમાં જે અદ્ભુત કાર્યક્રમો આયોજિત થનાર છે, જે વિશ્વના પ્રસિદ્ધ કલાકારો જે બરોડામાં આવનાર છે, એને કેવી રીતે મનાય, વડોદરાનો પ્રેમ વિશ્વમાં કેવી રીતે પહોંચાડાય, આ તમામ બાબતો માટે હું વિનંતી કરીશ આપ પધારો અને આ સ્થળની અચૂક એક વખત મુલાકાત લો. અહીંયા માત્ર મનોરંજન નથી પણ યુવાનો માટે જે ખાસ સેલ્ફી બૂથો બનાવ્યા છે તેનો પણ એક આનંદ લેવા જેવો છે. આ તમામ બાબતો વડોદરાના લોકો માટે છે, વડોદરાની પ્રજા માટે છે અને લોકસત્તા જનસત્તા જે વડોદરાનું પોતીકું અખબાર છે એ આ એક 75મી જન્મજયંતિ નિમિત્તે પ્રસ્તુત કરી રહ્યું છે.